લગ્ન વખતે તમે પ્રતિજ્ઞા લો છો ને કે સપ્ત પગમ સૌખ્યમ મૈત્રમ, એટલે your marriage is a special one that started with a vow. The words spoken on your wedding day have deeper meaning now. You have learned the give and take of love. You have learned the give and take of love from years of married life, and you know what satisfaction comes from being a husband and a wife. Today you are wished the special things. You are both deserving of continued joy of sharing life and blessing of God's love. Senior Citizen Friends Group. Thank you.
કૃષ્ણ કનૈયા લાલ કી. બાબુભાઈ તેમજ જે દીકરી ઝરણા કોટેચા અને ત્રીજી દીકરી હેતલ શાહ. એટલે અહીંયા આગળ લલિત સોઢા અને એની ત્રણેય દીકરીઓ ભાગી જ અમે કોઈ પ્રોગ્રામમાં જઈએ, બધા કાર્યક્રમોમાં વેચાઈ જઈએ, પણ અહીંયા ઘરનો અવસર છે અને બીજા એવા સરસ મજાના કલાકાર ગાયક. લલિતભાઈ, સૌથી પહેલા તો બાબુભાઈ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. પરમ કૃપાળુ પરમાત્મા શ્રીજી બાવા તમારા જીવનમાં આવીને આવી સુગંધ ભરે અને 75 વર્ષ ઉજવવા માટે આપણે અત્યારથી બુકિંગ કરી નાખીએ. વાતને જોરદાર તાળીઓથી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખમા બાપરા ખમા. બહુ સુંદર મજાનો માહોલ, સુંદર મજાનું ઓડિયન્સ અને દાંપત્ય જીવનમાં 50 વર્ષ ઉજવવા એ તો ખરેખર બહુ ભીષ્મ કાર્ય છે. મિત્રો, બહુ ભાગ્યશાળી માણસો હોય એ 50 વર્ષ ઉજવી શકતા હોય છે. નકર દિવાળીના દિવસે ઘણા બાધ્યા વગર રહેતા નથી. પણ દાંપત્ય જીવનમાં આવી સુગંધ હોવી, બાબુભાઈ ખરેખર તમારી હિંમતને અને દાંતને ધન્ય છે. ખરેખર જોરદાર તાળીઓથી વધાવો બાપલા. અરે બાપા, અમારા મધુબેનને પણ એમાં પ્રમાણે વધાવશો. ત્યારે બે પૈડા હોય તો એ બહુ સરસ મજાની વાત છે. સ્ત્રી અને પુરુષ એ તો સંસારના બે પૈડા છે ભાઈ. સ્ત્રી અને પુરુષ જે છે એ સંસારના બે પૈડા છે અને એ બે પૈડા હરખે હરખા હોય ને તો જીવન જીવવાની બહુ મજા આવે. હા, અને આવું સુંદર મજાનું આજનું આ ઓડિયન્સ અને એમાં આજની આ સુંદર મજાની લલિત સોઢા અને સાથી કલાકારોની સંગીતની હેમલની તારલે મઢેલી રાત ભાઈ, એમાં સ્વર અને સુરોનો સંગાત હોય અને માણવા સ્નેહી સગા સંબંધીજનો ખાસ વધાર્યા હોય અને હે આ તો ડળતી છે રાત અને ગળતો છે જામ, પછી ફરિયાદ ન કરતા કે બધાએ કીધું અમે રહી ગયા હો. હા, આવું કંઈક સરસ મજાનું વાતાવરણ હોય અને અહીંયા આનંદ હોય. અને કવિના શબ્દોને યાદ કરું લલિતભાઈ, મરીઝની એક ગઝલના શબ્દો છે કે બે જણા દિલથી મળે તો એક મહેફિલ છે મરીઝ. બે જણા દિલથી મળે તો એક મહેફિલ છે મરીઝ. દિલ વિના લાખો મળે એને મહેફિલ નથી કહેતા. પરિવારને આગળ આવો રંગ ગેલો કાર્યક્રમ હોય અને વડીલોના આશીર્વાદ જેમાં પ્રાપ્ત થતા હોય અને ત્યારે દાંપત્ય જીવનમાં આવી સુગંધ ભરાતી હોય અને ત્યારે કાર્યક્રમની શરૂઆત દુંદાળા ગણપતિ ગજાનંદની સ્તુતિથી આપણે કરી અને હવે આપણે બધાએ ખાનગીમાં બાબુભાઈને પૂછીશું કે તમે જે દિવસે દાંપત્ય જીવનમાં પગલા માંડ્યા હતા એ મુહૂર્ત, એ ઘડી અને એ ગોર બાપા એ ત્રણના એડ્રેસ અમને આપી દેજો એટલે અમારે ક્યાંક ઠેકાણું પડતું હોય તો આવું કંઈક મજા આવે. હા, દાંપત્ય જીવનમાં આપણે સુગંધ ભળે આવી સરસ મજાની દાંપત્ય જીવનની સુવાસ હોય 50 વર્ષ સુંદર. અને એક વસ્તુ તમે યાદ રાખજો મિત્રો કે જગતમાં જીવનમાં દાંપત્ય જીવનમાં ક્યારે એકલો પુરુષ સફળ થતો નથી. એકલો પુરુષ ક્યારે પણ સફળ થતો નથી. સ્ત્રીનો સાથ હોય તો જ પુરુષ સફળ થતો હોય. એક સફળ પુરુષની પાછળ એક સફળ સ્ત્રીનો હાથ હોય છે મિત્રો. એક નાનકડી વાત યાદ આવે છે મને લલિતભાઈ. હમણાં અમદાવાદમાં એક ઠેકાણે એક ભાઈએ 100 વખત એને લોહી આપ્યું, બ્લડ ડોનેટ 100 વખત, 100 times he donated the blood. અને એના માનમાં આવો સરસ મજાનો સુંદર મેળાવડો હતો અને મને તે કાર્યક્રમનું સંચાલન સોંપેલું એટલે મેં કીધું મને કે આ કાકાનું સન્માન કરો. એમણે 100 ટાઈમ અને 100 times he has donated the blood. મેં કીધું કાકાનું રહેવા દો, કાકીને બોલાવો. મને કે કાકીનું કાંઈ કામ નથી, કાકાએ બ્લડ ડોનેટ કર્યું છે. બધી વાત સાચી, પણ કાકીએ પીધું નહીં તો કાકાએ દીધું. કાકીએ પીધું નહીં તો કાકાએ દીધું. એટલે એ વાત પર મારે તમને કહેવું પડે કે કોઈ સફળ પુરુષની પાછળ સફળ સ્ત્રીનો હાથ હોય છે મિત્રો. અને એ વાતને ધ્યાનમાં રાખી અને દાંપત્ય જીવનના 50 વર્ષ આપણે પાછળ જઈએ અને ગુજરાતી ગીતથી આપણે શરૂઆત કરીએ. તો પતિદેવ જ્યારે જ્યારે કંઈક બહારગામ જતા હોય ત્યારે પત્ની માટે પત્ની એને કંઈક મગાવતી હોય છે મિત્રો. બહારગામ જતી હોય ત્યારે પત્ની કંઈક મગાવતી હોય કે ભાઈ તમે જાપાન જાઓ છો તો હાચા મોતીની માળાઓ લેતા આવો, તમે અમેરિકા જાઓ છો તો ડાયમંડના સેટ લેતા આવજો અને તમે પાટણ જાઓ છો તો ત્યાંથી શું તમારી સમજણ છે? પણ હું બોલું એ પહેલા તમે પકડી લ્યો. આ સમજણ મજા આ વસ્તુની છે મિત્રો. હે
ઢળે સાંજ ને તમને સાદ કરું, તમારા સિવાય હું કોને યાદ કરું, પછી મન ન માને તો વિવાદ કરું, સરવાળા સુખ ના કરું અને ગમને બાદ કરી નાખું. આવી સુંદર મજાની પડને ગુજરાતી ગીતથી આપણે શરૂઆત કરીએ. છેલા જીરે મારે હાટું પાટણથી પટોળા લઈને આવજો. આપની સમક્ષ જોરદાર તાળીઓ વચ્ચે લઈને આવે છે ચૌલા વસંત. છેલાજી મારે હાટું પાટણથી પટોળા રૂણા લાવજો. પાછા પટોળા કેવા સાંભળજો. છેલાજીની વાત, પાટણથી પટોળાની વાત અને હારું હાથ આવા સરસ મજાના પટોળા પહેરી શકે એવા બધા મહેમાનોની વાત, એનો દીકરીની વાત. ખમા બાપલા ખમા. થેન્ક યુ બાપલા, થેન્ક યુ. તમને
આ પાટણથી પટોળાની વાત ગમી હોય જો કે એક બાજુ માનનીય ફોટોગ્રાફર ફિલ્મ ઉતારી રહ્યા છે મારા બાઉભાઈ મધુબેન જ્યારે સરસ મજાના ફોટા ત્યાં લગાડ્યા છે એનો પણ એક ઇતિહાસ છે એની પણ એક યાદગીરી છે એ જોતા જઈએ એ સંભારણા તાજા થતા જાય આ બધી મીઠી મજાનો વાતો હા દિનેશભાઈ હાજી છેલ્લા જીરે મરહાટું પાણીકોર બાઈ બજારમાંથી વાડનું બલિદાન આપી અને ધણી માટે પટ્ટો લઈ આવી આણીકોર ધણી બજારમાં જઈ અને બલિદાન ઘડિયાળનું આપી દીધું અને એને સરસ મજાનું બક્કલ લઈ લીધું અને ઘરમાં માંડતા પગ માંડતાની સાથે બંને એકબીજા કે કાંડે ઘડિયાળ નથી ધણીના આણીકોર ધણીના હાથમાં બક્કલ રહી ગયું કારણ કે માથે વાળ નથી મિત્રો આવી એકબીજાને બલિદાન કરવાની ભાવના હોય ત્યારે દાંપત્ય જીવન સફળ થતું હોય છે આવા સફળ દાંપત્ય જીવનની અંદર બે પરિવારોનો સંબંધ ગયો બાપલા અહીંયા તરીકે નથી આવ્યા અમારા બાઉભાઈ મધુબેનના જ અમે એને વડીલ ગણીએ છીએ એમના જ પરિવારના એક સભ્ય એ તરીકે કાર્યક્રમ આપવા આવ્યા છે જ્યાં સુધી બાબુભાઈ અને મધુબેન નહીં કે લલિતભાઈ હવે કાર્યક્રમ બંધ કરો ત્યાં સુધી લલિત સોઢા કાર્યક્રમ બંધ કરશે પણ એની પહેલા બાબુભાઈ મધુબેન હું આવ્યો ને એના પહેલા તમારા બધાની ચિંતા કરી કે લલિતભાઈ જેને થોડુંક વહેલા જવું હોય ભલે જાય પણ નાસ્તો પાણી કર્યા સિવાય ન જાય નાસ્તો પાણી નહીં સરસ મજાનું જમવાનું છે બાપલા અહીંયા આગળ જો બંને જણા મધુબેન બાબુભાઈ હા મને ખબર છે બાપા આ તો શરૂઆત કરું છું ના એટલે બધાએ જેને એકદમ ઉતાવળ હોય એકદમ જવાનું જરૂરી હોય એને પણ વિનંતી કે કોઈ પણ અહીંથી જમ્યા સિવાય જશો નહીં આપ સર્વે સગા સ્નેહીઓ બધા પરિવારના સભ્યો છો મહેમાનો છો એટલે બધાને જ વિનંતી કે ભલે કાર્યક્રમ ચાલુ હોય પણ જેને જવાનું મોડું થતું હોય એ કોઈ પણ જમ્યા સિવાય જાય નહીં અહીંયા આગળ એક વ્યક્તિની મોટપ જેને કહેવાય મેં અહીંયા આગળ બાબુભાઈ મધુભાઈને પૂછ્યું કે ઘણા ખરા આપણા પરિવારને તો હું જાણું છું પણ છતાં એમાં કોઈ રહી જતું હોય તમારો વડીલ કોણ તે બાબુભાઈ તરત કીધું કે લલિતભાઈ અહીં આગળ આવી શકે કે ન આવી શકે પણ મારા વડીલ મારા કાકા M.N. શાહ મણીલાલભાઈ એ મારા વડીલ છે મારા કાકા છે એટલે એને એનું જરૂર તમે નામ બોલજો યાદ કરજો બીજો તો સરસ મજાનો પરિવાર છે બાબુભાઈના ભાઈ ભાભીઓ રમેશભાઈ સૂર્યાબેન ચંદ્રકાંતભાઈ પ્રમીલાબેન પ્રફુલભાઈ જ્યોતિબેન અને દીપકભાઈ દક્ષાબેન અમારા બાબુભાઈના ભાઈ અને ભાભી ત્યારે બાબુભાઈ અને આ બેન બનેવી મંજુબેન ક્યાં બેઠા છો મંજુલા ફોઈ હાથ ઉપર કરો નથી એવા અચ્છા અને બીજા આપણા ચંદ્રિકાબેન ક્યાં બેઠા છો તો ઠીક બાપા શ્રીકાંતભાઈ આ પણ બાબુભાઈના બેન બનેવી અને જે અમારા મધુબેનનો નજીકનો પરિવાર આમ તો યાદ કરતા જઈએ તો કાર્યક્રમે અમારે ટૂંકાવી દેવો પડે પણ અંતે એક કૌટુંબિક પ્રસંગ છે એટલે એમાં પણ યાદ કરીએ તો મધુબેનના પિયર પક્ષના મધુબેનના ભાઈ ભાભી મોટા ભાભી એ ચંદ્રિકાબેન ત્યારબાદ કિરીટભાઈ અને રંજનબેન ભાભી રોહિતભાઈ અને છાયાબેન ભાભી નિકુંજભાઈ અને નીનાબેન ભાભી અને પાછા મધુબેનના બેન બનેવી કુસુમબેન અને ગોપાલદાસભાઈ શકુબેન અને શશિકાંતભાઈ મધુબેન તમારા પિયરિયાના નામ બોલું છું બાપલા તો ઠીક બાપલા બોલો કૃષ્ણ કનૈયા અને લગ્નને 50 વર્ષના વાણા વાઈ ગયા દરેક રીતે બધા સુખી છે એટલે મારા બાબુભાઈ મધુબેનનો પરિવાર કે એનો મોટો દીકરો પુત્ર દિવ્યેશભાઈ અને નિશા ભાભી ત્યારબાદ અમારા જે અમેરિકા ખાતેના એમના દીકરા દીકરી કહેવાય એટલે દીકરી સ્મિતાબેન અને અમારા અતુલ કુમાર ક્યાં છે અતુલ કુમાર જે શ્રી ગોકલેશ બાપલા સ્મિતાબેન અને અમારા બીજા દીકરા નાના ભાઈ જેને અમે તો બધા વાલથી પીટું કરીને બોલાવીએ છે પણ એ મિતેન અને મનીષાભાઈ ક્યાં છો અરે અહીંયા આગળ આવો બાપા તમારી ફિલ્મ હતી પ્લીઝ કમ આવો અહીંયા આગળ આવો દિવેશભાઈ ક્યાં છો નિશાબેન
મનીષા, આવો સ્મિતાબેન, આ બધો સરસ મજાનો પરિવાર અહીંયા આગળ ખાસ આ લોકો દિવેશભાઈ અને અમારા નિશાબેન તો વડીલોને એકદમ સંભાળે છે, પણ સ્મિતાબેન, અતુલ કુમાર, આવો જ્યાં તાળીઓથી વધાવી લેશો અમારા સ્મિતાબેન, અતુલ કુમાર પધારો, યુ મોસ્ટ વેલકમ. ત્યાંથી આવ્યા છો અમારા દિવેશભાઈ, ક્યાં છે ને, આવો તમે બાજુમાં આવો, બાજુ આવો. મનીષાજી ક્યાં છે? આહા. અને સાથોસાથ જેને નાના પેલા રમકડા કે તો એ મોટા થઈ ગયા છે, એટલે અમારા દિવેશભાઈ અને ઈશાબાબેની દીકરી વ્યોમા, મોટી દીકરી, અને ધ્વનિ, ત્યારબાદ અમારા સ્મિતાબેન અને અતુલ કુમારની પુત્રી શિમોની, કે જે અત્યારના અમેરિકા જ છે, શી ઇઝ વેરી બિઝી ધેર, એટલે આવી શકી નથી. અને અમારા કીટુ છે, મિતન અને મનીષાના સરસ મજાના બાળકો એવા રીતિન અને કરીના ક્યાં છે? આવો અહીંયા બેટા. આ સરસ મજાના પરિવારને બે દીકરા, સરસ મજાની બે પુત્રવધુ, દીકરી અને જમાઈ અમારા. યસ, યુ મોસ્ટ વેલકમ. અતુલ કુમાર, તમને બધાને જાણીને આનંદ થશે કે અહીંયા આગળ લલિત સોઢા વિધાની કોટેજમાં તો અમે બાઉભાઈ મધુબેન સાથે 26 વર્ષનો પ્રેમ આનંદ માણ્યો, પણ જ્યારે અમેરિકા જઈએ ત્યારે પણ અમારા અતુલ કુમાર અને સ્મિતાબેન અને અમારા કીટુભાઈ, મિતેન અને મનીષા લલિત સોઢાનું ખૂબ ધ્યાન રાખે છે. શિકાગોમાં અતુલ કુમાર ત્યાં વૈષ્ણવ સમાજના પોતે સક્રિય કાર્યકર્તા છે, માનનીય પોતે ત્યાં ઓનરરી સેક્રેટરી છે, અને એમની મારફત પણ અમને ઘણા કાર્યક્રમ મળે છે. કહેવાનો ભાવાર્થ એ જ કે આ બધો આજનો સરસ મજાનો અવસર અને એના ભાગીદાર આ સરસ મજાના પરિવારના સભ્યો. થેન્ક યુ ઓલ ઓફ યુ. તમારે બધા આઈટમ રજૂ કરવાના છે. થેન્ક યુ દિવેશભાઈ, નિશાબેન. હવે અહીંયા કોણે કેટલી મહેનત કરી છે ધીરે ધીરે ખબર પડશે બધાને. અહીંયા આગળ ચલાવીએ છે અમારો કાર્યક્રમ. જે પ્રમાણે વાત કરી, અહીંયા અમારે ઢોલ નગારા વગાડવાના છે, એના પછી આ બધા આઈટમ રજૂ કરવાની છે. ભાઈ વિપુલ હરિયાવાલા એક સરસ મજાનું ગીત સંભળાવશે. તાળીનો તાન આપજો એટલે જરા ઊંઘ ઉડી જાય. રેખમ થડકીને મેળ્યું હસે અને ખેલાણ લગી જો લેખાડ એ તમે મોઘેરા સાજન માજન વેલાવ્યા હરે રે અમે જેની જોતા તવા હે આજ વગડા વડુડા શરણાયુને નો હેલો, બોલાવો. હે આજ વગડા વરુડા શરણાયુને નો આજ વગડા વરુડા શરણાયુને નો હે આજ વગડા વરુડા શરણાયુને નો આજ વગડા વરુડા શરણાયુને નો હે શરણાયુને ઢોલ લગાડા શરણાયુને ઢોલ લગાડા શરણાયુને ઢોલ વગડા વરુડા શરણાયુને નો આજ વગડા વરુડા શરણાયુને નો. ખમા બાટલા, ખમા. નાના બાળકો હાથમાં ફુગ્ગા લઈને દોડી કરી રહ્યા છે. ખમા બાટલા, ખમા. હલો. હે આજે અજવાળી રૂડી રાતડી રે લો આજે અજવાળી રૂડી રાતડી રે લો રડી કરો વાતડી રે લો કરો વાતડી રે લો હે આજે અજવાળી રૂડી રાતડી રે લો રડી કરો વાતડી રે લો હે મારી આખડી હે મારી આખડી દીધા પ્રણ જન્મો નાખો વગડા વરુડા શરણાયુને ઢો આજ વગડા વરુડા શરણાયુને ઢો. ખમા બાટલા, ખમા. બાબુભાઈ મધુબેનની 50મી લખતીથી ઢોલ શરણાઈ વાગતા હોય, અહીંયા આંગણીએ તોરણિયા બંધાણા હોય, બધાનો ઉમંગ માતો ના હોય ત્યારે આગળ જઈએ. હે આજે નાચ રે ઉમંગ અંગ અંગ મારે લો આજ નાચ રે
अंग 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 मारे लो सखी हे मोरे रंगाणो तारा रंग मारे लो हे तो बंधाणो 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 हे तो बंधाणो सखी तारी नजरियो नावो वगड़ाओ वगड़ाओ शरणायो मेरो आज वगड़ाओ वरुणा शरणायो मेरो हे शरणायो ने ढोल नगारा शरणायो ने शरणायो ने ढोल नगारा शरणायो ने वगड़ाओ वरुणा शरणायो मेरो आज वगड़ाओ वरुणा शरणायो ने हे वाला बन मारी मित्र मोरारी हे वाला बन मारी मित्र मोरारी नट तने नट नट भारी हे बात तुम्हारी रिक रूपारी तेरी क्या शोभन मारी हमने आदारी आय अकारी बिन भी वालम मारी कहीं राधे प्यारी मैं बलिहारी गोकुल आओ गिरधारी जिले गोकुल आओ गिरधारी जिले गोकुल आओ गिरधारी એને પૂછ્યું કે તારે લગ્નમાં અહીંયા હું કઈ સંબંધ થાય કઈ સગું છે તારે ઈ કે સગાની ક્યાં કરે છે આ પરણે છે ને ઈ દુલો ઈ મારા કાકાનો દીકરો છે ઈ કે તારા કાકાનો દીકરો કેવો આ તો સિંહ છે તું તો ઉંદર છે ઈ કે લગ્ન પહેલા હું અહીંયા સિંહ હતો લગ્ન પછી બધા ઉંદર થઈ જાય હા લગ્ન પહેલા બધા બળબાદર હોય પણ આ બેઠા જે વડીલો એને મારે વાત કરવી છે કે પહેલાના જમાનામાં હગપણ થતા પછી હગપણ થાય એટલે પત્રથી વ્યવહાર થતો હજી ઘણાએ નોટો અંગરી રાખી છે ઘણા શેર શાયરીઓમાં વાતો કરતા હોય ઉગતી સંધ્યાના આથમતા અંત સુધી હર ઘડી હર પળ તને યાદ કરનાર તારો એકનો એક જ હોય આમાં બે ન હોય નગર ભૂકા કાઢી નાખે હા પણ આ બધું આવું પહેલાના જમાનામાં આવી શેર શાયરીઓમાં વાતો થતી અને એ શેર શાયરીઓમાં વાતો થતી એમાં શેર શાયરીઓની સાથે સાથે અહીંથી લખાતું પાછું કે તમે મારા ત્યાંથી જવાબ આપે તું મારી અહીંથી લખે તમે મારા ત્યાંથી કોડો લખે તું મારી અહીંથી લગન પછી તું નીકળી જાય ત્યાંથી તમે નીકળી જાય પછી રહી જાય મારા મારી હો ભાઈ એટલે મારે કેવું પડે કે આ બધા ગીતો દાંપત્ય જીવનમાં આ ગાય હારા લાગે બાકી આચરણમાં મૂકીએ તો ભૂકા કાઢી નાખે એવી એક વાતો છે અને એવી સરસ મજાને ટાણે આગળ જેમ વાત કરી એમ એક સફળ દાંપત્ય જીવનમાં કદી પુરુષ સફળ થતો નથી સ્ત્રી સફળ થાય છે વડીલો બેઠા છે એમને ખબર છે પહેલા ભણવામાં એક કવિતા આવતી ચારણ કન્યા મારે જે વાત કરવી છે સ્ત્રીની વાત કરવી છે
એક યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ જગતની જનની છે સ્ત્રી એ તો શક્તિ છે મિત્રો એ શક્તિની મારે વાત કરવી છે બાબુભાઈના જીવનમાં જો સુગંધ હોય તેમના ધર્મપત્નીના હિસાબે છે કારણ કે કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતની દીકરીઓની વાત કરું ત્યાં મને ખબર છે વડીલો પહેલા ભણવામાં એક કવિતા આવતી ઝવેરચંદ કાલિદાસ મેઘાણીની લખેલી ચારણ કન્યા કેટલાને ખબર છે ચારણ કન્યા હાથ ઊંચો કરજો ભાઈ જેને ખબર હોય ચારણ હા ભાઈ આ ઝવેરચંદભાઈની વાત મારે કરું ઝવેરચંદભાઈ એટલે બીજા કોઈ નહીં પણ આપણા ભારતનું રાષ્ટ્રીય શાયરનું બિરુદ જેને મળ્યું છે આ ઝવેરચંદભાઈએ આ કવિતા લખી હતી ઝવેરચંદભાઈનો હમણાં એક સરસ મજાનો કાર્યક્રમ હતો ઝવેરચંદભાઈના લખેલા પુસ્તકો સૌરાષ્ટ્રની રસધાર અને એનો સરસ મજાનો કાર્યક્રમ મહાબળેશ્વરમાં ગઈ સાલ હતો અને લંડન થી 300 કપલ ફરવા માટે આવેલા અને એમાં અમે કાર્યક્રમો અમે લલિતભાઈ ને અમે બધા આખી રાતના 9 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ કરેલો મહાબળેશ્વરમાં બરોબર રાતના 3 વાગે કાર્યક્રમ પત્યો પછી લંડન થી 300 કપલ સાંભળવા માટે આવેલા એમણે કાર્યક્રમને બહુ બિરદાવ્યો વાહ લલિતભાઈ શું ઝવેરચંદભાઈના ગીતો તમે યાદ કર્યા અને ઝવેરચંદભાઈનું લોક સાહિત્યને યાદ કર્યું પણ હવે આપણે એક કાર્યક્રમ રાખવાનો છે બીજો મેં કહ્યું મને કે હવે 15 દિવસ પછી અમારા લંડન થી 600 કપલ ફરવા આવે છે અને એમાં ઝવેરચંદભાઈને હારે લેતા આવવાના છે પછી મારે ખુલાસો કરવો પડ્યો કે ઝવેરચંદભાઈને ગુજરી કે ભાઈ 100 વર્ષ ઉપર થઈ ગયા ઝવેરચંદભાઈને બોલાવવા જાવ તો હું પાછો આવું એમ નથી એમ ખુલાસો જેને ખબર નથી ઝવેરચંદભાઈને ગુજરી કે 100 વર્ષ થઈ ગયા હે અને એ ઝવેરચંદભાઈની વાત કરવી છે મારે એક સફળ પુરુષની પાછળ એક સફળ સ્ત્રીનો હાથ હોય છે મિત્રો કારણ કે 14 વર્ષની એક ચારણની કન્યા હાથમાં લાકડાનો ગેબો લઈ અને સાવજનો સામનો કરી અને એને હાકી કાઢ્યો તો ઈ ઝવેરચંદ કાલિદાસ મેઘાણીની વાત મારે કરવી છે કારણ કે શાહ પરિવાર ઝવેરચંદભાઈ પોતે પણ વાણિયા હતા અને એક વાણિયાની નાતે ચારણો પણ જેને વંદન કરતા હતા ઈ ઝવેરચંદભાઈની મારે વાત કરવી છે ઝવેરચંદભાઈને એક નાનકડી વાત આવા સરસ મજાના પ્રસંગે સાંભળી શકે એવો વર્ગ બેઠો છે એટલે મારે એક વાત યાદ કરવી છે ઝવેરચંદભાઈને કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે ઝવેરચંદભાઈ ગીત અને લોકગીતમાં શું ફેર ગીત અને લોકગીતમાં શું ફેર છે ત્યારે ઝવેરચંદભાઈએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો તો મિત્રો કે એક કુંડું લઈએ કુંડાની અંદર એક છોડ વાવીએ છોડ વાવ્યા પછી એમાં પાણી નાખીએ એમાં ખાતર નાખીએ એનું જતન કરીએ અને કદાચ પછી એને ફૂલ આવે એને ગીતની ઉપમા આપી શકાય છે હા પરંતુ વગડામાં કોઈ કુંડું નથી કોઈ ખાતર નથી કોઈ પાણી નથી મારા રામના રખેવાળા છે અને છતાં એની મેળે મેળે ફૂલ આવે એને કદાચ લોકગીતની ઉપમા આપી શકાય હે એવી ઝવેરચંદ કાલિદાસ મેઘાણીની વાત મારે કરવી છે કારણ કે બેનને જોયા પછી મિસિસ બાબુભાઈને જોયા પછી મને યાદ આવે છે કે કચ્છ કાઠિયાવાડ ને ગુજરાતની દીકરીઓની હિંમતને મારે બિરદાવી છે અને એ સાંભળવાવાળો વર્ગ બેઠો છે એ ચારણનો નેહડો 4-5 ચારણો બેઠા છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી બેઠા છે અને હાથમાં કલમ છે અને બરોબર રાતના 2 વાગ્યાનો સમય છે અને એમાં હાવજની જ્યાં બૂમ પડી અને એમાં હાવજની જ્યાં બૂમ પડી અને એની અંદર ઝવેરચંદ કાલિદાસ મેઘાણીની જે કલમ ઉપડી એ કવિતા મારે તમને કહેવી છે કે હાવજ ગરજે વંદરા વંદો રાજા ગરજે ગીર કાંઠાનો કેસરી ગરજે ઐરાવત કુળનો હરી ગરજે કડપાતળિયો જોધો ગરજે મોફાડી માં તેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમંદર ગરજે ક્યાં ગરજે બાવળના ઝાડામાં ગણજે કડબીના ગાડામાં ગણજે ગામતના પાદરમાં ગણજે નદીઓની વેખડમાં ગરજે ગિરિયોની ગોહરમાં ગમજે ઉગમણો આ થમણો ગરજે ઓરોને આ ઘેરો ગરજે થરથર કાપે વાડામાં વાસરડા કાપે કુબામાં બાળકડા કાપે મધરાતે પણ કીડા કાપે ઝાડતડા પાંદરડા કાપે પહાડોના પથ્થર પણ કાપે સરિતાઓના જળ પણ કાપે સુતાને જાગરતા કાપે જળને ચેતર હોવે કાપે આંખ જબુકે કેવી એની આંખ જબુકે વાદળમાંથી બીજ જબુકે જોટે ઊંચી બીજ જબુકે જાણે બે અંગાર જબુકે હીરાના શણગાર જબુકે ટમટમતી બે જોત જબુકે હામે ઊભું મોત જબુકે જડવા ફાડે ડુંગર જાણે ડાચા પાડે જોગી જાણે ગુફા ઉગાડે જમરાજાનું દ્વાર ઉગાડે પૃથ્વીનું પાતાળ ઉગાડે બરસી સરકા દાંત બચાવે લશ્કરથી જીભ ઝુલાવે બાદર ઉઠે બળકંદાર બિરાદર ઉઠે ફરસી લે તો ચારણ ઉઠે ખડક ખેસ તો આહીર ઉઠે બરસી ભાલે કાઠી ઉઠે ઘરઘરમાંથી માટી ઉઠે ગોરો હાથ રબારી ઉઠે સોટો લે ઘરનારી ઉઠે ગાય તણા રખવાડો ઉઠે દૂધ મલા ગોવાળો ઉઠે મૂછે વળ દેનારા ઉઠે ખોખારો ખાનારા ઉઠે મારો દૂધ પીનારા ઉઠે જાણે આપ પીનારા ઉઠે ત્રાણ પડી કે ઉભો રહેજે કિરના કુતા ઉભો રહેજે કાયર દેતા ઉભો રહેજે પેટ ભરાતો ઉભો રહેજે ભૂખ મરાતો ઉભો રહેજે ગાગોદારા ઉભો રહેજે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા શ્વેતવાળી ચારણ કન્યા બાળી ઘોડી ચારણ કન્યા લાલ હિમોડી ચારણ કન્યા ઝાડ ચરણતી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા
વૈતું ભાગ્યો સિંહણ તારો ભડવું ભાગ્યો રણમેલી ને કાયર ભાગ્યો ડુંગર નો રમનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો જોગીના જટાડો ભાગ્યો મોટો ઈન મૂછાડો ભાગ્યો અને નર થઈને નારીથી ભાગ્યો આ વાત મારે તમને કરવી છે મિત્રો કે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી જેવી કવિતાઓ લખવા વાળા હવે કોઈ કવિઓ નથી રહ્યા હવે એમાં કોઈ શબ્દો નથી રહ્યા હમણાં મારા એક મિત્રએ કવિતા લખી એણે કવિતા લખી કે મારું નામ જર્મન કવિ છે મારું નામ જર્મન કવિ છે પાતળો મારો બાંધો છે બાંધામાં એક હાંધો છે તમને એમાં કઈ વાંધો છે બોલો હવે આ કવિતા ક્યાંથી આવે એટલે મારે કહેવું પડે કે જેવું સાહિત્ય સુગંધીદાર હતું એવા દીકરીઓના સંસ્કાર સુગંધીદાર હતા પરિવાર સુગંધીદાર છે અને એટલા માટે આવી સરસ મજાની વાત કરી અને કાર્યક્રમને આગળ ચલાવીએ અને દિનેશ પંડ્યાને તાળીઓથી વધાવી લેજો કે જેણે સરસ મજાની કાઠિયાવાડી ભાષામાં બહુ તળપદી ભાષાની અંદર સરસ મજાની વાત કરી ફરીથી આગળ ચલાવીએ ગીત સંગીત सुहाना सुहाना नशे में जहाँ है किसी को किसी की खबर ही कहाँ है हर दिल में देखो मोहब्बत जवां है सुहाना सुहाना नशे में जहाँ है किसी को किसी की खबर ही कहाँ है हर दिल में देखो मोहब्बत जवां है वो कह रही है नजर नजर से अफसाने वो कह रही है नजर नजर से अफसाने वो जहाँ है सब किसको दिल जाने देखो ये दिल की अजब दास्तां है नजर बोलती है दिल में जुबान है सुहाना सुहाना नशे में जहाँ है किसी को किसी की खबर ही कहाँ है हर दिल में देखो मोहब्बत जवां है हो गया है मिलन दिलों का मस्ताना हो गया है मिलन दिलों का मस्ताना हो गया है कोई किसी का दीवाना जहाँ दिल डूबा है दिल भी वहाँ है जिसे प्यार कहे वही दरिया है समा है सुहाना सुहाना नशे में जहाँ है किसी को किसी की खबर ही कहाँ है हर दिल में देखो मोहब्बत जवां है समा है सुहाना सुहाना Thank you very much. Thank you very much. વાહ क्या કસી आओ બધા આવો શાંતિથી આવો આવો બધા અને સરસ મજાનો ડબ પકડી
again. Very well known movie song. રજૂ કરે છે મારી સૌથી નાની દીકરી હેતલ સોઢા શાહ. હેતલ તાલિયા, come on.
ખ્યાલ જરૂર રાખજો, મજા આવશે. થેન્ક યુ. અને આવા સરસ મજાના ગીતોની હારમણ આગળ ચલાવીએ છીએ. અતુલ કુમાર સજેશન હોય તો કહેજો. મોસ્ટ रोज पाती कैसे बताऊं किस किस तरह से पल पल मुझको सताती तेरे ही सपने लेकर के सोया तेरी ही यादों में जाया तेरे ख्यालों में उलझा रहा हूँ जैसे कि माला में धारा हाँ बादल बिजली चंदन पानी जैसा अपना प्यार भूला होगा जन्म हमें कई बार हाँ इतना मधुर तेरा मेरा प्यार भूला होगा जन्म हमें कई बार सांसों की सरगम धड़कन के बिना सपनों की गीता चले तू मन की गली से महके जो हरदम बीज भी चले तू छोटा सफर हो लंबा सफर हो तूने डगरिया हो मेरा याद आए